ભગવાન શિવજીએ વિચાર કર્યો કે આ તો નિંદ્રા કરે, તો આ હરૈયનો મેં બોલતું તું કોણ? જ્યાં એને સમાધિ ચડાવીને જોયું તો બખોલની અંદર એક બચ્ચું, જે પોપટનું બચ્ચું હતું, શુક હતો, એ આ ભગવાનની કથા સાંભળી અને અમરપ્રદ પ્રાપ્ત થયું, અમર થઈ ગયું. આ ભગવાનની કથા કેવી છે? અમર કરી દે એવી કથા છે. એટલે આ જ્યારે અમર થઈ ગયું ત્યારે ભગવાન શિવજીએ વિચાર કર્યો કે અરે આ જીવ અંદર રહી ગયો તો આ તો ઈશ્વરની ઈચ્છાથી થયું બધું. અને ત્યારે ભગવાન ઊભા થયા, હાથમાં ત્રિશુલ લીધું અને ત્રિશુલ લઈ અને જ્યારે આ પોપટના બચ્ચા ઉપર ફેંક્યું ત્યારે પોપટનું બચ્ચું આગળ, પછવાડે ભગવાન શિવજીનું ત્રિશુલ. આમ કરતા કરતા જ્યાં વ્યાસ મુનિનો આશ્રમ હતો અને સરસ્વતી નદીનો કિનારો હતો, ત્યાં વ્યાસના પત્ની હતા, એ પાણી ભરવા આવ્યા હતા. પાણી ભરવા આવ્યા હતા ને જ્યાં પાણી ભરી લીધું, ઘડો ભરાઈ ગયો, અને જ્યાં હંમેશા બાયુને ટેવ હોય કે ઘડો વધારે ભરાઈ જાય છલકાય નહીં, એટલે એમાંથી ખોબે જ લઈને પોતે પી જાય, ત્યાં નાખી ક્યાં દેવું. એટલે આમમાં ઘડામાંથી પાણીનો ખોબો ભર્યો અને જ્યાં પીવા જાય તો ઓલું બચ્ચું અંદર આવ્યું અને સીધે સીધું માતાના ઉદરની અંદર. આ સુક એટલે સુખદેવજી મહારાજ વ્યાસ મુનિના પત્ની અરણી માતા હતા, એના પેટની અંદર, ગર્ભની અંદર પધાર્યા છે. કારણ કે વ્યાસ મુનિએ ભગવાન શિવજી પાસે ઉપાસના કરી હતી, હજારો વર્ષ તપસ્યા કરી, એને સંતાન હતું નહીં. એટલે વ્યાસજીને ભગવાન શિવજી પ્રસન્ન થયા અને કહ્યું કે માગ માગ, તારે હું ભગવાન ભોળોનાથ છે, આ તો ગમે ત્યારે પ્રસન્ન થઈ જાય. શિવજીને કાંઈ ન જોઈએ, પાછી પૂજા પામાય, બિલીપત્ર ને પાણીનો કર્યો ચડાવી દો એટલે રાજીનો રેડ. એટલે નથી કથા આવતી કે એક ચોર હતો, એ ચોર ચોરી કરવા ગયો, રાતનો સમય. હવે શંકરના ભગવાનના મંદિરમાં કોણ હોય? કોઈ હોય? કોઈ ન હોય. અને પાછા એ દ્વાર ખુલ્લા જ હોય, પાછા એના બંધ ન થાય. ઠાકોરજીના દ્વાર તો હાંજ પડે એટલે શયન આરતી થઈ જાય એટલે બંધ થઈ જાય. પણ ભગવાન ભોળાનાથ એટલે તો સમસાણમાં બેઠા કે કોઈ આવે જ નહીં આય. એમાં ઓલો ચોર હતો, એને ક્યાંય ચોરી કરવા ગયો, કઈ વસ્તુ મળી નહીં, એટલે એમ થયું કે હાલને શંકરનું મંદિર છે, ત્યાં જાઉં કંઈક મળી જાય. ચારે બાજુ જોયું તો જ્યાં કંઈ દેખાણું નહીં, ત્યાં હોય હું ટકોરી હોય, એકાદો શંખ પીડ્યો હોય. ચારે બાજુ જોયું, કંઈ મળ્યું નહીં. ઉપર નજર ગઈ, ત્યાં ગળતી હતી ફર્સ્ટ ક્લાસ ત્રાબાની. એટલે ચોરને એમ થયું કે આ ગળતી હારી છે, હાલને આ સોરી જાઉં, આમાંથી કંઈક પૈસા આવે છે તો મારું ગુજરાન હાલીએ. એટલે એ પ્રયત્ન કરે. ગળતી જરાક ઊંચી હતી, ઠેકડા માર્યા પણ ગળતી પકડાડી નહીં. એટલે એની એમ વિચાર કર્યો કે આ પાણો છે એના પર ચડી જવા દે ને, ગળતી પકડી લઉં. એટલે શંકર ભગવાનના શિવલિંગ ઉપર ચડી ગયો અને ગળતી જ્યાં પકડી ત્યાં ભગવાન પ્રગટ થયા. માગ માગ. ઓલો તો ડઘાઈ ગયો કે અરે આ કોણ બાવો આવ્યો? અરે માગ, હું શંકર સાક્ષાત પ્રગટ થયો, તારે શું જોઈએ માગ. અરે પણ પ્રભુ હું તા ચોર છું, ચોરી કરવા આવ્યો તો, આ ગલતી લેવા આવ્યો તો કે મારા ઘરનું કુટુંબનું ભરણ પોષણ હાલે, આજ કંઈ મળ્યું નહીં એટલે તમારા મંદિરમાં. અરે તું માગ હવે. પણ પ્રભુ મેં તમારી ઉપાસના કરી નથી, કોઈ તપસ્યા કરી નથી, કોઈ પાઠ પૂજા કર્યા નથી, છતાં તમે પ્રસન્ન થયા. ત્યારે ભગવાને કહ્યું કે બધાએ કર્યા, દૂધના ચડાવે, પાણી ચડાવે, બિલીપત્ર ચડાવે, કંકુ ચોખા ફૂલ ચડાવે, પણ તું તો આખે આખો અર્પણ થઈ ગયો. તું તો આખે આખો અર્પણ થઈ ગયો મને. ભગવાન ભોળાનાથ છે. એટલે વ્યાસજીએ ભગવાન શિવજીની ઉપાસના કરી, ભગવાન પ્રસન્ન થયા. પ્રસન્ન થઈને કહ્યું કે માગો તમારે શું જોઈએ? ત્યારે ભગવાન શિવજીએ કહ્યું, વ્યાસજીએ કહ્યું કે પ્રભુ મારે કંઈ જોતું નથી, તમારા જેવો દીકરો થાય. ભગવાન કે મારા જેવો ક્યાં ગોતવા જાવ, હાલ ને હું જાઉં. એટલે સુખદેવજી છે એ સાક્ષાત ભગવાન શિવ સ્વરૂપ છે. ભગવાન સાક્ષાત આજે માતા વ્યાસના પત્ની હતા અરણી,
એના ઉદરમાં જ્યારે ભગવાન શંકરની કૃપાથી, વ્યાસની ઉપાસનાથી ભગવાન શિવ આજે સુખદેવ સ્વરૂપે પધાર્યા છે. માતાના ઉદરમાં કેટલા રહ્યા? 16 વર્ષ સુધી રહ્યા, 16 વર્ષ સુધી. ત્યારે વ્યાસે કહ્યું કે બેટા હવે તો તું બાયણે નીકળ, તારી માને કષ્ટ થાય છે. ત્યારે અંદરથી, ગર્ભની અંદરથી સુખદેવજી મહારાજ બોલ્યા કે પિતાજી, મારી ઈચ્છા છે બહાર નીકળવું જ, પણ મને આ માયાનો ડર લાગે છે. જો માયા હટી જાય તો મારો જન્મ થાય. અને ત્યારે ભગવત કૃપાથી માયા હટી. કેટલી ઘડી? તો કે એક ગાયના શિંગડા પર રાયનો દાણો રીએ એટલી વખત ખાલી માયાનો પડદો હટ્યો અને ત્યારે સુખદેવજી મહારાજનો જન્મ થયો. બોલો શ્રી સુખદેવજી મહારાજ કી જય. આ સુખદેવજી મહારાજનો જન્મ થયો. 16 વર્ષ સુધી માના ઉદરમાં રહ્યા અને એ સુખદેવજી મહારાજ જન્મતાની સાથે જ ત્યાંથી નીકળી પડ્યા. લગ્ન અવસ્થા, દિગંબર અવસ્થા છે. ઓળ હતી એને ખંભે નાખી લીધી. ખંભે નાખી નગ્ન અવસ્થાની અંદર જ્યારે નીકળી પડ્યા અને ત્યારે વ્યાસ મુનિની પછવાડે દોડતા જાય, હે પુત્ર, હે પુત્ર, ઉભો રે, ઉભો રે. પણ કોણ સાંભળે? જેને માયાનું આવરણ જ નથી. આપણે બધા ઉત્પન્ન થયા માયામાં, અને સુખદેવજી મહારાજ માયા રહિત છે. એને માયાનો સ્પર્શ પણ થયો નથી. ઘણા જીવો એવા જન્મે હો આ જગતની અંદર જેને માયા લાગતી નથી. નાનપણથી સંસારનો ત્યાગ કરીને વયા જાય. આવા સુખદેવજી મહારાજ જ્યારે હાલી નીકળ્યા ત્યારે એના પિતાશ્રીની પછવાડે પછવાડે જાય અને ત્યારે અપ્સરાઓ ત્યાં સ્નાન કરતી હતી. એક કુંડ હતો, તળાવની અંદર અપ્સરાઓ સ્નાન કરતી હતી. એ દિગંબર અવસ્થામાં નગ્ન સ્નાન કરતી હતી. સુખદેવજી મહારાજ ત્યાંથી પસાર થઈ ગયા, છતાં પણ અપ્સરાઓએ કપડા પહેર્યા નહીં. અને ત્યારે વ્યાસ મુનિ ત્યાંથી નીકળ્યા. એટલે વ્યાસને જોઈ અને બધી સ્ત્રીઓ જે અપ્સરાઓ હતી કપડા મંડી પહેરવા. ત્યારે વ્યાસજીને આશ્ચર્ય થયું કે હું 80 વર્ષનો બુઢો, હું અહીંથી નીકળો અને આ કપડાં પહેરેશ, અને મારો દીકરો અહીં 16 વર્ષનો વયો જાય છતાં આની કપડાં પહેર્યા નહીં. એટલે અપ્સરાઓને પૂછ્યું કે મારો દીકરો 16 વર્ષનો જુવાન જોત નીકળો છતાં તમે કપડાં પહેર્યા નહીં, અને હું એવડો બુઢો નીકળો ત્યારે કપડાં પહેર્યા. અને ત્યારે અપ્સરાઓએ કહ્યું કે હે વ્યાસજી, તમારામાં સ્ત્રી પુરુષનો ભેદ છે, પણ તમારા દીકરામાં સુખદેવજીમાં કોઈ પણ પ્રકારનો ભેદ નથી. આવા સુખદેવજી મહારાજ જ્યારે ચાલી નીકળ્યા અને ત્યારે વ્યાસ મુનિ કહે છે, પુત્રે તે તન્મયતયા તરવો ભિલેદો સંસાર બાબો. મારું નામ પછી બોલા હે, પેલા તારું નામ બોલા હે. નારાયણ શ્રીમન નારાયણ 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 બદ્રી નારાયણ 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 બદ્રી નારાયણ 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 બદ્રી નારાયણ 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 સત્ય નારાયણ 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 સત્ય નારાયણ 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 લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ
નારદજી આવે એટલે નારાયણનું નામ આવે હો ભેગું. આપણે નારદજીનું ચિત્ર જોયું તો કેવા નારદજી હોય જોયું ને, અને માથે મોટી બધી ચોટલી હોય એટલે આપણે એમ થયું કે નારદજી આવ્યા. આપણે ઘણાને એમ કહી દઈએ કે આ નારદજીઓ છે. અરે નારદ થવું નહીં તો બહુ કઠણ છે. નારદ થવું બહુ કઠણ છે. નારદજી ભક્તિના આચાર્ય છે, અને નારદજી જેના જેના ગુરુ થયા ને એને મોક્ષ મળી ગયો છે. આગળ કથા આવશે. પ્રહલાદજી મહારાજ જ્ઞાન આપ્યું, ખાલી એક મંત્ર આપ્યો, મોક્ષ. ધ્રુવજી મહારાજ એના પણ ગુરુ બન્યા. ભક્તિના આચાર્ય એવા નારદજી મહારાજ છે. તો એ નારદજી મહારાજ જ્યારે નારાયણ 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 સ્મરણ કરતા કરતા, અને નારદજીને ભગવાને એવી શક્તિ આપી છે કે બધે ઠેકાણે જઈ શકે. 7 લોક નીચે ને 7 લોક ઉપર, બધે ઠેકાણે નારદજી જાય, એને કોઈ રોકી ન શકે. એ દૈત્યો આરે પણ બેઠા હોય ને દેવો આરે પણ બેઠા હોય, અને બધાયનું સારું કરે એનું નામ નારદ. હરેકના દુઃખની અંદર ભાગ લે એનું નામ નારદ. બધાડે નારદ ન કહેવાય, બધાયનું સારું કરે. તો નારદજી જ્યારે આકાશ માર્ગની અંદરથી નીચે ઉતરા, અને ત્યારે સનત કુમારોના દર્શન થયા. બ્રહ્માજીના જે માનસ પુત્રો, આજે બદ્રી વિશાળની અંદર ભગવાન આ સનત કુમારો પધાર્યા, નારદજી પણ પધાર્યા. એટલે નારદજીને આવતા જોઈ સનત કુમારો ઉભા થઈ ગયા, સ્વાગત કર્યું, બિરાજમાન કર્યા, વંદન કર્યા છે. કારણ કે ભગવાનનો પરમ ભક્ત છે નારદ. વંદન કર્યા. પણ જ્યાં સનત કુમારોએ નારદજી સામું જ્યાં જોયું તો એના મુખની અંદર ચિંતા છે. આપણે પણ અનુભવ કરી શકીએ. ઘણાયનો આપણે ભેગા થાય, આપણે કહીએ કે ભાઈ કેમ છે? ઠીક છે. એટલે આપણે સમજી જવું કે આને કાંઈક ચિંતા છે. ઘણાયના મોઢા એવા થઈ જાય, ચિંતા જરાક આવે એટલે મોઢું બગડી જાય. પણ નારદજીને સમાજની ચિંતા છે, કારણ કે નારદજીને સમાજ સુધારક છે. નારદજીની જ્યારે મુખારવિંદની અંદર સનત કુમારોએ જોયું કે આને કાંઈક ચિંતા છે, એટલે સનત કુમારોએ પ્રશ્ન કર્યો કે હે નારદજી, તમે તો ચારે બાજુ ફરવાવાળા, કાયમ માટે આનંદમાં રહ્યો, કાયમ માટે ભગવાનનું નામ લ્યો, આજે તમારા મુખારવિંદની અંદર ચિંતા, કુતઃ ચિંતા તુરો ભવાન? તમારા મોઢાની અંદર ચિંતા શા માટે છે? એકબીજા સંતો ભેગા થાય ને એટલે હામાં પૂછે, ભક્ત પણ ભેગા થાય એટલે પૂછે, અગાવાલા ભેગા થાય તો પૂછે હામાં કે ભાઈ શું ચિંતા છે? ચિંતા જ્યારે પૂછીને ત્યારે સમજવાનું કે આપણે આનું કાર્ય કરવાનું, તો જ પૂછવું, નકર પૂછવું નહીં. શાસ્ત્રનો નિયમ કરી શક્યું તો જ એને પૂછાય કે ભાઈ તને શું ચિંતા છે? બોલ, હું બેઠો છું. પછી બેઠો એટલે શેઠુંથી બેહવું પડે. હા, પછી રાતના જાય કે હવે જરાક, હવે તું કેતો તો કે હું બેઠો, કે હાલો થોડાક ની લાખ રૂપિયા જોઈતા, કે ઓહો હો તું કાલ બોલ્યો હોત તો લે તો એ શું કામ? છેઠ સુધી ઉભા રહીએ, વચન જે વચન બોલ્યા હોય ને એ પાડવું જોઈએ. એટલે સનત કુમારોએ પૂછ્યું કે ભાઈ કુતઃ ચિંતા તુરો ભવાન, તમને શેની ચિંતા છે? શું દુઃખ છે કયો? હું જ્યારે ચારે બાજુ ફરતો ફરતો અનેક ઠેકાણે હું ફર્યો, અનેક ઠેકાણે ફર્યો, ત્યાં બધે મેં જોયું આ ભૂમિની અંદર, આ પૃથ્વીની અંદર કોઈ ઠેકાણે સત્ય રહ્યું નથી. બધાય માણસો જૂઠા બોલા થઈ ગયા. સત્ય ક્યાંય રહ્યું નથી, તપ ક્યાંય રહ્યું નથી, પવિત્રતા ક્યાંય રહી નથી. આમાં તમે આવી જાઓ, હું આવી જાઉં. તરુણી પ્રભુતા ગે હે, ઘરની અંદર બાયડીઓના રાજ થઈ ગયા. તરુણી પ્રભુતા ગે હે, અને શ્યામલો બુદ્ધિદાયક.
કલિકાલની અંદર પોતાના ભાઈને પૂછવા ન જાય, હારાને પૂછવા જાય કે આપણે આ કામ કરવું તે શું કર્યું, પણ તારા ભાઈને પૂછને. શ્યામલો બુદ્ધિદાયક. હવે એમાં પછી હકીકત હારાને ઘરમાં ન રખાયો, રખાય જ નહીં કે તું નોખો રે. ઈ ઘરમાં આપણે મહાભારતની કથા જુઓ. હે, ધૃતરાષ્ટ્ર એ ઓલાને રાખ્યો શકુનીને, શું પરિણામ આવ્યું? એમાંથી દાખલા લીધા જેવા છે. શ્યામલો બુદ્ધિદાયક. નારદજી દુઃખનું વર્ણન કરતા કહે છે કે આ કલિકાલની અંદર આવા માણસો થઈ ગયા, કલિકાલની અંદર ક્યાંય સ્વચ્છતા દેખાતી નથી. જે સ્વચ્છતા એટલે ઘરમાં વ્યવસ્થિત સાફ સુફ રાખવું, કાયમ માટે પવિત્રતા રાખવી, એ નથી રહ્યું. અને બધાયમાં છળ કપટ વધી ગયો છે. ફલાણો આવ્યો તે કઈ એને હરખો કરી નાખું. છળ કપટ વધી ગયા છે આ કલિકાલની અંદર. છળ કપટ વધી ગયા. અને હંમેશા જોજો, કપટ કરતો હોય ને એનું મન અશાંત બહુ હોય, એક ઠેકાણે બેહે નહીં શાંતિ. એવાથી વાં કૂદકા મારતો હોય, એવાથી વાં કૂદકા મારતો હોય. એ સમજી લેવાનું કે આ કપટી લાગે સાલ. અને જ્ઞાનનો બહુ વિક્રય થવા લાગ્યો છે. કલિકાલનું વર્ણન કરતા નારદજી કહે છે જ્ઞાન મીંડા વેચાવા. હા, કથાકારો કથા વેચે છે. આમ સાંભળો તમે, ગણાય ના એટલા રૂપિયા થાય તો કથા આવી વાસવા લે. હવે જેની બોરડીના ઝાડવા હેઠે બોર ખાઈ ખાઈને ભાગવત લખ્યા, એને તમે 35,000 વેચી નાખો. વેચવા માંડ્યા. બ્રાહ્મણો પણ જ્ઞાન વિક્રય માંડ્યા કરવા. આમાં બ્રાહ્મણોને મૂક્યા નથો, બધાને લઈ લીધા છે. બધાય ઉદરમ ભરીણા જેવા જ્ઞાનનો વિક્રય થવા લાગ્યો. બધાને દુઃખ વધવા માંડ્યા. જો કાંઈક ને કાંઈક ઘરમાં હોય જ. કાં તો કે ઓલું દુઃખ છે, કાં કે ઓલું દુઃખ છે. અને અન્નનો વિક્રય થવા લાગ્યો. અન્ન પણ વેચાવા માંડ્યા છે. અટશુલા જનપદા શિવશુલા દ્વિજાતયા કામિનીમ કેશશૂલિન્યા સંભવંતે. અન્નનો વિક્રય થવા લાગ્યો. સ્ત્રીઓ પણ સ્વેચ્છાચાર, સ્ત્રીઓમાં પણ સ્વતંત્રતા વધી ગઈ છે. સ્ત્રીઓ પણ સ્વતંત્ર થઈ ગઈ. હંમેશા શાસ્ત્રમાં બતાવ્યું છે કે દીકરીએ પોતાનો બાપ કેમ કરવું જોઈએ, પછી કોઈના ઘરમાં જાય તો એના હહરા કેમ કરવું જોઈએ, પોતાનો પતિ કેમ કરવું જોઈએ, પછી એને જ્યાં દીકરા થાય તો એનો પોતાનો દીકરો કેમ કરવું જોઈએ. સ્ત્રીઓ વધારે સ્વતંત્ર થઈને ફરે ને એ સારું નથી. આપણા ભાગવત કહે છે. તો જ્ઞાનનો વિક્રય થવા લાગ્યો, શાસ્ત્રનો વિક્રય થવા લાગ્યો છે. નારદજી ત્યારે આ દુઃખનું વર્ણન કરતા કરતા કહે છે કે આવું જ્યારે હું જોતો 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 યમુનાના કિનારે આવ્યો. અને યમુના મહારાણીઓ યમુનાર્તમ તટમાપ્નોતિ યત્ર લીલા હરે રઘુ. જ્યાં કાયમ માટે ભગવાન બાલકૃષ્ણલાલ લીલા કરે છે એવો યમુનાનો કિનારો. હે, યમુના એટલે મહારાણીજીના કરને તું પ્રાણી રે મહારાણીજીના કરને તું પ્રાણી રે છે યધમયો ધારણ જાણી મહારાણીજીના પાન કરને તું પ્રાણી રે છે યધમયો ધારણ જાણી મહારાણી
મહારાણી એના કિનારે જ્યારે હું પધાર્યો અને વૃંદાવનની અંદર યમુનાનો કિનારો અદ્ભુત છે હો. ભગવાનની કૃપાથી મહિનો દી હું રોકાણો હતો અહીંયા. યમુના એટલે યમુના મહારાણી છે. એક ઠેકાણે વિવાદ થયો કે યમુના મોટા કે ગંગા. એક ઠેકાણે વિવાદ થયો. પછી ઋષિઓએ એનો જવાબ આપ્યો છે. એક રાજાને આવો વિવાદ થયો હતો. રાજાને એમ થયું કે યમુનાજી મોટા કે ગંગાજી. બાદશાહ હતો, મુસલમાન હતો, છતાંય ભગવાનનો પરમ ભક્ત હતો. ભક્તમાળની અંદર કથા છે. પરમ ભક્ત એટલે એને બધા મોટા મોટા ઋષિઓને બોલાવે, કાયમ માટે સત્સંગ કરે. એમાં કોઈ કે ગંગાજી મોટા ને કોઈ કે યમુનાજી મોટા. ત્યારે બાદશાહે પ્રશ્ન કર્યો કે ગંગાજી મોટા કે યમુનાજી, હાલો કયો જવાબ, દિયો જવાબ. અને ત્યારે કોઈ ઋષિઓ આ જવાબ ન દઈ શક્યા એટલે કહ્યું કે ભાઈ ફલાણા ઋષિ છે એની પાસે જાઓ, એ જવાબ દે. કહ્યું કે ક્યાં રહે છે? તો કે વૃંદાવનની અંદર, યમુનાના કિનારે. તો એના માટે હવે ક્યાં આગ્રા ને ક્યાં યમુનાજી, એના માટે રથ મોકલો. રથની વ્યવસ્થા કરી, એ ઋષિઓને બોલાવ્યા, સભા ભરાણી. અને ત્યારે ઋષિઓએ કહ્યું, આ ઋષિએ કે ભાઈ પેલા તો એને ગંગાના વખાણ કર્યા કે ગંગા જેવી તો ત્રિપદ ગામિની, ગંગા મોક્ષ આપે, યમુના ભક્તિ આપે. ગંગાજીના વખાણ કર્યા. અને પછી યમુનાજીના વખાણ કર્યા. એટલે બાદશાહને એમ થયું કે નહીં, ગંગાજી મોટા લાગે છે, કારણ કે એના આ ભાવ પરથી એવું લાગે. અને ત્યારે આ ઋષિઓએ કહ્યું કે બાદશાહ તમારી વાત સાચી, પણ ગંગાજી છે ને એ ભગવાનના ચરણમાંથી નીકળી, અને યમુનાજી છે એ ભગવાનની પટરાણી છે. હવે તમારે નિર્ણય કરવાનો કે ગંગાજી મોટા કે યમુનાજી. ત્યારે બાદશાહે વંદન કર્યા કે ધન્ય છે યમુનાજીને કે ભગવાનની પટરાણી થઈ છે. એટલે કહ્યું કે યમુનાનું પાન જે કરે ને એને મોક્ષ પ્રાપ્ત થાય. તો આવા યમુના મહારાણીના કિનારે જ્યારે હું પધાર્યો, જ્યાં કાયમ માટે ભગવાન બાલકૃષ્ણ કાયમ માટે લીલા કરે. હજી તમે વૃંદાવનની અંદર કોઈ રોકાઈ નથી શકતું, એમ આપણા ઋષિ મુનિઓ પણ કહે, શાસ્ત્રો પણ કહે છે કે ત્યાં ભગવાન કાયમ માટે રાસરમમાં હજી આવે છે. યુગલ કિશોર ભગવાન રાધાજીની સાથે હજી પણ રાસ રમે છે. આવા યમુનાના કિનારે આવ્યો અને ત્યારે મેં એક કૌતુક જોયું. શું જોયું? કે બે નાના નાના એટલે વૃદ્ધાવસ્થાની અંદર પડેલા બે દીકરાઓ અને એક માં. દીકરાઓ સૂતા હતા અને માં એની પાસે રડતી હતી. એ મેં જોયું. પણ મને તો દક્ષ પ્રજાપતિનો શ્રાપ, એટલે હું તો નારાયણ નારાયણ કરતો હાલતો થયો. અને ત્યારે એ સ્ત્રી હતી, એને મને બોલાવ્યો કે ભો ભો સાધુ ક્ષણમ તેવ્યા સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા યસ્યા સ્મરણ માત્રેણ હરિચિંતમ સમાશ્રયે. એટલે કહ્યું છે કાયમ માટે આનું સેવન કરો, કાયમ માટે સાંભળો. આમાં નવીન નવીન કાંઈક ને કાંઈક મળ્યા જ રાખે. કથા એટલી એટલી થાય, બધાય કથા વાંચે, આપણે સાંભળીએ છીએ. પણ ભાગવત કથા એટલે આપણે એમ થાય કે હાલો જઈએ. આપણા કાન પવિત્ર થાય, આપણી આંખ પવિત્ર થાય, આપણા દેહની ઇન્દ્રિયો પણ પવિત્ર થાય છે. એટલે કાયમ માટે આનું સેવન કરો. યસ્ય સ્મરણ માત્રેણ, આનું સ્મરણ માત્રથી ભગવાન હૃદયમાં આવે છે. અને આ કઈ જેવી તેવી વસ્તુ નથી હો. તેને વાંગમયી મૂર્તિ, આ વાણી સ્વરૂપ ભગવાનનું રૂપ છે. આમાં ભગવાનની વાણી ભરી છે એટલે વાંગમય સ્વરૂપ કહેવાય છે. અને સેવનાથ, એની સેવા કરવાથી, એને સાંભળવાથી, એના દર્શન કરવાથી પણ પાપનો નાશ થાય છે. આવું આ શ્રીમદ ભાગવત છે. તેને વાંગમય મૂર્તિ, વાંગમય સ્વરૂપ ભગવાનની. અને આ ભાગવત કથાથી આપણા શરીરમાં કોઈ પણ પાપ હોય ને એ પાપનો પણ નાશ થાય છે.
એ ઋષિઓ, તમને આગળ કથા કહું, સાંભળો. તુંગભદ્રા નદીનો કિનારો, આ તુંગભદ્રા નદીના કિનારે એક ગામ હતું. એમાં 4 વર્ણ રહેતા હતા, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર. 4 વર્ણ રહે છે. એમાં આત્મદેવ નામનો બ્રાહ્મણ રહે છે. આ આપણા ઉપર જ કથા છે. આત્મા એ દેવ છે. આત્મદેવ નામનો બ્રાહ્મણ રહે છે. એની એક પત્ની છે, એનું નામ છે ધુંધુલી. ધુંધુલી એટલે બુદ્ધિ. અને બુદ્ધિ કેમ આ જીવ કર્યા રાખે. બુદ્ધિ કે ઊભો થા, સા પી આવે તો પી આવે. હવે ફાંકો ખાઈ આવે તો ફાંકી ખાઈ આવે. હવે બીડી જરાક એકાદી સૂટ મારી આવે તો મારી આવે. બુદ્ધિ કેમ કરે એનું નામ આત્મા. આત્મદેવ બ્રાહ્મણને ધુંધુલી નામની પત્ની હતી. આમાં તો લૌકિક દ્રષ્ટાંત આપ્યું છે, પણ આધ્યાત્મિક રીતે જોઈ તો આ આત્મદેવ છે, ધુંધુલી એ બુદ્ધિ છે. આત્મદેવ બ્રાહ્મણ રહે છે, એને પત્ની ધુંધુલી છે, પણ એવી છે કર્કશા છે. એને જ્યાં સુધી કોકારે બાંધે નહીં ત્યાં સુધી મજા ના આવે, ખાવાનું ના ભાવે. અમુકને ટેવ હોય, અમુકને ટેવ હોય જ્યાં સુધી કોકના ઘરમાં કજિયો ન ઘાલે ત્યાં સુધી ને ખાવાનું ન ભાવે. પાછો ખાતો ખાતો કેતો જાય કે વાહ લાગી ને એને ભાવે બહુ. પછી તો આ ધુંધુલી હતી, એ કજિયાખોર હતી, કલહપ્રિયા હતી અને કૃપણ હતી. એને ત્યાં સંતાન નથી. દિવસો જવા લાગ્યા. આમ કરતા કરતા વર્ષો વયા ગયા. એને ત્યાં સંતાન નથી. આત્મદેવ બ્રાહ્મણ કાયમ માટે ભિક્ષા માગી અને ખાઈ આવે અને એમાંથી ગુજરાન હાલે છે. એમ કરતા કરતા દિવસો જવા લાગ્યા. એટલે એક દિવસ વિચાર થયો કે આ બધું કામનું શું છે? જોતા ખરા મારે ત્યાં સંતાન નથી. ભગવાને ઘરવાળી પણ આવી દીધી. કાયમ માટે કોકારે બાંધણા કરે, મારે ઘરમાં ચિંતા, ઘરમાં કઈ સંતાન નથી, એટલું ખાવાનું લઈ આવું. અરે આ ગાય બાંધીને એ ગાય પણ વ્યાણી નથી. અરે કોક ફળ આપે, એ ફળ લઈ આવીને ઘરમાં રાખે તો બીજે દિવસે હળી જાય. એટલે આવી ચિંતાથી આત્મદેવ બ્રાહ્મણ દુખી થઈ ગયો. એને વિચાર થયો કે આના કરતા મરી જવું સારું, હાલ જલમાં ડૂબીને મરી જાઉં. એટલે એક દિવસ પોતાની પત્નીને કહ્યું કે હું ગામમાં ભિક્ષા માગવા જાઉં. એટલે એ ખંભે ખડીયો નાખી અને ગામમાં ભિક્ષા માગવા ન ગયો, નદીના કિનારે આવ્યો. નદીના કિનારે આવીને બેઠો. પોતાની જિંદગી જ્યાં સુધી પસાર કરીને બધો વિચાર કરે. જોતા ખરા એટલા દુઃખ બેઠા. ભગવાનની દયાથી લગ્ન કર્યા, સંતાન કંઈ થયું નહીં. એટલી સંપત્તિ ભેગી કરી, હું કામની. આના કરતા હે પ્રભુ મને હવે લઈ લ્યો, મારે ગમે એમ તો એવું મરી જાઉં. આમ ચિંતા કરે ને રડે. બરોબર બપોરનો સમય છે. અને ત્યારે એ સમયે કોઈ સંન્યાસી મહારાજ ભિક્ષા માગી અને એને વિચાર થયો કે હાલ ગામમાંથી. હવે હંમેશા સંન્યાસીની એવું હોય, નિયમ હોય કે બ્રાહ્મણના 3 બ્રાહ્મણના ઘરની રસોઈ માગી અને પછી એ નદીના કિનારે જાય. એમાં રોટલી, દાળ, ભાત, શાક જી હોય ફારિયામાં ભેરું કરીને લઈ જાય અને પછી પાણીમાં જબોડી લે 4 વખત અને પછી ખાય. એનું નામ સંન્યાસ.
मंगलम भगवान विष्णुरमंगलम गरुड़ध्वजा पुंडरीकाक्ष मंगलायतनो हरि सप्तास्यासन्न परिदय श्री सप्त समीरा भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय 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 ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय 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 गिरधारी गोपाल लाल जय कन्हैया लाल की जय 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 कन्हैया लाल की जय जय कन्हैया लाल की ओम नमो भगवते वासुदेवाय 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 ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते कृष्ण हरे कृष्ण 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 हरे 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 कृष्ण 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 हरे 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 कृष्ण 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 हरे 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 कृष्ण
યદનુગ્રહતો જંતો સર્વદુઃખાદિકો ભવેત તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ પાદયુગલમ હૈયંગવિનપ્રિયમ નિત્યં શ્રીમથુરાદુપમ સુખકરમ શ્રીવિઠ્ઠલે સમુદા શ્રીમન્મન્મથમોહનમ નટવરમ શ્રીબાલકૃષ્ણં ભજે કસ્તુરીતિલકં લલાટપટલે વક્ષસ્થલે કૌસ્તુભં નાસાગ્રે કરમૌક્તિકં કરતરે વેણુકરે કંકણમ પરમાત્મા અતિ કૃપાળુ છે. ભગવાન અતિ દયાળુ છે. ભગવાનની કૃપા પ્રાપ્ત થાય તો હરેક જીવ કે આત્મદેવ નામનો બ્રાહ્મણ, એની પત્નીનું નામ ધુંધુલી, વર્ષો થયા સંતાન હતું નહીં, સંન્યાસ, બંને દીકરાઓ મોટા થવા લાગ્યા પિતાને ત્યાં, જેને ત્યાં કઈ સંતાન હતું નહીં, અને એને ત્યાં એક દીકરો આવ્યો, પોતાના નથી. પિતાએ યજ્ઞોપવિત સંસ્કાર કર્યા છે. હંમેશા બ્રાહ્મણનો નિયમ હોય કે 12 વર્ષનો દીકરો થાય એટલે એને યજ્ઞોપવિત સંસ્કાર કરી દેવા જોઈએ. 12 વર્ષનો થાય પછી ભલે ને સમૂહમાં જવું પડે, કઈ વાંધો નહીં, કરી લેવા, કદાચ ત્રેવડ ન હોય તો. એ પંડિત અને જ્ઞાની થયા. હંમેશા બાળક જ્યારે ભણવા બેસે ત્યારે એના મોઢા ઉપરથી ખબર પડી જાય કે આ ભણીએ કે નથી ભણવાનો. ગોકર્ણ છે એ જ્ઞાની અને પંડિત થયા, અને ધુંધુકારી મહાખલ થયો. એને ક્યાં ભણવાની જરૂર જ હતી. એને વિચાર કર્યો, બાપ પાસે ઘણું છે, ભણવાની શું જરૂર, એ વાપર્યું જલસા કર્યું. એટલે ધુંધુકારી હતા, એ પોતે છોકરાને મારે છે. કોઈ છોકરા ભણતા હોય તો જઈને ચીટલા ભરી આવે, ઓલાને ભણવા દેતો નથી. ક્યારેક ક્યારેક છોકરાઓને મારે, કુવામાં નાખી આવે. આવા જ્યારે કરવા લાગ્યો ત્યારે આત્મદેવ બ્રાહ્મણની પાસે આખા ગામની રાવ માંડી આવવા. આ દીકરો ખરાબ થાય તો એ બધું બાપાને ભોગવવું પડે, અને હંમેશા દીકરો ખરાબ થાય, જન્મો એ માના પેટમાંથી, પણ બધું ભોગવવું પડે બાપને. કાં તો કે ફલાણાનો દીકરો છે. આવો દીકરો જ્યારે થયો ત્યારે આત્મદેવ બ્રાહ્મણ વિચાર કરે કે આના કરતા નતોય સારું હતું, પણ હવે શું કામનું. પસ્તાવો કરે છે, અને આમ કરતા કરતા દિવસો જવા લાગ્યા. એક દિવસ તો આ ધુંધુકારી મોટો થયો અને બાપને મારવા માંડ્યો. બાપને જ્યારે મારે તે કહે છે કે પિતાજી, તમારી પાસે સંપત્તિ ઘણી છે, મને આપી દો, નહીતર હું તમને મારી નાખીશ. અને ત્યારે આ આત્મદેવ બ્રાહ્મણે વિચાર કર્યો કે આના કરતા દીકરો નતોય સારું હતું, આ છે તોય હવે મને મારે છે, હવે શું કરવું. એને વિચાર કર્યો કે આ ફળ મેં ગાયને ખવડાવ્યું હતું મારી પત્નીએ, એ તો પછી ખબર પડી કે આ જે સંતોએ ફળ આપ્યું હતું એ ફળ હતું શું, તો કે એ સંત મહાત્મા પોતે એનીએ જન્મ લીધો હતો.
કારણ કે કોઈ પણ માણસના જન્મમાં કુંડળીમાં લખેલ હોય કે કોઈ સંત કહે કે તારે ત્યાં 7 જન્મ સુધી દીકરો નથી, અને કોઈ સંત આશીર્વાદ આપે કે જા તારે ત્યાં સંતાન થશે, ત્યારે એની પાસે ન હોય તો કોઈ પણ પ્રયત્ન પોતાનો દેહ ત્યાગ કરી અને આજે ગાયના પેટમાં સંત પધાર્યા છે દીકરાના સ્વરૂપમાં. આજે સંન્યાસી હતા, એને જે ફળ આપ્યું હતું એ ફળ ગાયને ખવડાવ્યું, અને એમાંથી આ ગોકર્ણજી પ્રગટ થયા. એ સાક્ષાત સંન્યાસી આવ્યા હતા. સંન્યાસીએ દેહનો ત્યાગ કરી દીધો હતો કે આત્મદેવ બ્રાહ્મણ એટલો એટલો રડે પુત્ર માટે, તો હાલ હું જાઉં અને એનો મોક્ષ કરી દઉં. એટલે સંન્યાસી આજે ગાયના પેટની અંદરથી જન્મા. એ ગોકર્ણ આજે જ્ઞાની હતા, પિતાજીને મારે છે ઓલો ભાઈ, છતાં પણ કઈ બોલી શકતા નથી. અને ત્યારે બહુ જ્યારે થાક્યા અને ત્યારે આ આત્મદેવ બ્રાહ્મણ ગોકર્ણની પાસે આવ્યા અને એના ચરણમાં વંદન કર્યા છે. આજે બાપ છે એ દીકરાને વંદન કરે છે. બાપ દીકરાને પગે લાગે તો કે હા, સારો થાય તોય લાગે અને ખરાબ થાય તોય લાગવું તો પડે જ કે જા મારા બાપ અહીંથી. આજે આત્મદેવ બ્રાહ્મણે દીકરાના ચરણમાં વંદન કર્યા. વંદન કરીને કહ્યું કે હે બેટા મામ ઉદ્ધારઃ, હે બેટા તું મારો ઉદ્ધાર કર. અને ત્યારે ગોકર્ણજીએ પિતાજીને 3 શ્લોક દ્વારા 2 શ્લોક દ્વારા ઉપદેશ આપ્યો છે. ઉપદેશ આપતા આત્મદેવ બ્રાહ્મણને કહે છે કે પિતાજી, દેહં સ્થિમાં સરુધિરે ભીમતી ત્યજત્વા જાયા સુતાદિષુ સદા મમતા વિમુક્તા પશ્યાનિશં જગદિદં ક્ષણભંગનિષ્ઠં વૈરાગ્ય રાગરસિકો ભવભક્તિનિષ્ઠા. આત્મદેવ બ્રાહ્મણ પોતાના પુત્ર એવા ગોકર્ણજીના ચરણમાં વંદન કર્યા. કહ્યું કે હે બેટા તું મારો ઉદ્ધાર કર, હવે મારે આ સંસારમાં રહેવું નથી, હવે ક્યાંક વયું જવું છે. ત્યારે એના દીકરા ગોકર્ણ હતા, એ પિતાજીને ઉપદેશ આપતા કહેવા લાગ્યા. એના પિતાજીને સમજાવે છે કે હે પિતાજી, આ શરીર છે ને કેવું છે, તો કે હાંડ માંસ અને રુધિર લોહીથી ભરેલું છે. આ સ્ત્રી, આ પુત્ર, આ પરિવાર એ કોઈ આપણા નથી. તમે જેમાં મોહ રાખો છો કે આ મારું છે, આ મારી ઘરવાળી છે, આ મારો દીકરો છે, આ કોઈ આપણા નથી. હે પિતાજી, આ સંસાર રાત દિવસ, રાત થાય દિવસ થાય, આ બધું ક્ષણભંગુર છે. કોઈ વસ્તુમાં તમે માયા ન રાખો પિતાજી, અને પ્રેમથી ભગવાનની સેવા કરો, ભગવાનનું નામ લ્યો, ભગવાનની સાથે પ્રેમ કરો. ભગવાન જેવો કોઈ ધર્મ નથી, ભગવાન જેવું કોઈ ભજન નથી. નિરંતર એનો આશ્રય કરો. અને આમ જ્યારે 2 શ્લોક દ્વારા આત્મદેવ બ્રાહ્મણને જ્યારે પોતાના દીકરાએ ધર્મનો ઉપદેશ આપ્યો, અને ત્યારે આને લાગી ગયો. એક તો દુખી હતા દીકરાથી, અને જ્યાં પોતાના દીકરાએ જ્યાં જ્ઞાન આપ્યું અને અંદરની જે જ્યોત હતી એ ઉઘડી ગઈ છે. એટલે તો કહ્યું ને શાસ્ત્રની અંદર કે ભાઈ અંદર ઉતરીને જોવો, બાયણે જોવાની જરૂર નથી. તમારા અંદર જે દીવો બળે છે એનું ધ્યાન કરી અને એને જોવો કે આ મારા હૃદયમાં સાક્ષાત ભગવાન બિરાજે છે.
આજે પોતાના પિતાજીને ઉપદેશ આપ્યો. ગોકર્ણજી આત્મદેવ બ્રાહ્મણને જ્ઞાન થઈ ગયું. કહ્યું કે બેટા હવે હું શું કરું? તો કે પિતાજી આ ઘરનો ત્યાગ કરો. નારાયણ 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 ભજમન નારાયણ 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 ભજમન નારાયણ 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 ભજમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ ભજમન નારાયણ 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 ભજમન નારાયણ 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 ભજમન નારાયણ 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 ભજમન નારાયણ 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 સત્ય નારાયણ 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 સત્ય નારાયણ 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 સત્ય નારાયણ 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 સત્ય નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 ભજમન નારાયણ નારાયણ ભજમન નારાયણ 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 એનો આ પ્રથમ સ્કંધ પેલો અધ્યાય શ્રીનાથજી બાવાના સ્વરૂપની અંદર ભગવાનનો જમણો ચરણ છે. પેલા શ્લોકની અંદર જન્માદ્યસ્ય યતોન્વયાદિતરત સ્વાર્થે સ્વવિઘ્ન સ્વરાટ, જે ભગવાન જગતનું પાલન પોષણ કરે, જે ભગવાન જગતની ઉત્પત્તિ કરે, જે ભગવાન આ જગતનો લય કરે છે, જેમ એક ઘડામાં આ કંકણમાં સોનું રહેલું છે. સોનું તો સોનું જ છે, પણ એ સોનામાંથી ઘણા પ્રકારના આકાર બને છે. એમ ભગવાન સર્વવ્યાપક છે. ભગવાન હરેક ઠેકાણે બિરાજે છે. એવા પરમાત્માના ચરણમાં અમે બધાય વંદન કરીએ છીએ. કેવા ભગવાન? તો કે સત્યમ પરમ ધીમહી, એવા સત્ય સ્વરૂપ ભગવાનના ચરણમાં વંદન કર્યા. અને ભગવાન કેવા છે? સત્ય સ્વરૂપ. પરમાત્મા એ કલ્યાણકારી છે. ભગવાન પરમાત્મા પરમ સત્ય છે, અને સત્યનું ધ્યાન કરવા, સત્યની વસ્તુને સાક્ષાત્કાર કરવા માટે પરમાત્માએ મન આપ્યું છે. ભગવાનનું ધ્યાન કરવા માટે મન આપ્યું છે. સંસારનું ધ્યાન કરવા માટે ભગવાને મન આપ્યું નથી. આ મન ભગવાને, આ એક એક ઇન્દ્રિયો બધી ભગવાને એટલા માટે આપી કે જીભ એટલા માટે આપી. ભગવાન એમ કહે છે કે જીભ તને આપું છું, જા તું મારું નામ લેજે. પણ આપણે ભગવાનનું નામ ન લઈને કોક કીર્તન કરતા એને હામાં જોયા રાખીએ તો ભગવાન વિચાર કરે કે આવતે જન્મે તને 4 પગવારો બનાવો, એટલે માથાકૂટ જ નહીં. એક એક ઇન્દ્રિયો છે એ ભગવાનને એટલા માટે જ આપી છે કે એનો તમે ઉપયોગ કરો, પણ મારા માટે કરો, તમારા માટે નહીં. ભગવાને કાન આપ્યા જ શું કામ? ભગવાનની કથા સાંભળવા માટે. ભગવાને પગ આપ્યા છે કે તું મારા દર્શન કરવા માટે ઉતાવળો ઉતાવળો આવજે. ભગવાને હાથ એટલા માટે આપ્યા કે તું મારી સેવા કરજે, તારા હાથથી તું મારી સેવા કર. ભગવાને મન પણ એટલા માટે આપ્યું છે તું મારું ધ્યાન કર. ઘરમાં એકલા બેઠા હોય ને તો મૂંઝાવું નહીં. ઘણા નતા એકલું ન ગમે.
એકલા બેઠા હોય ને ત્યારે તો બહુ મજા આવે કઈ એ ભગવાનનું હૃદયમાં ધ્યાન કરવું. પછી જેને માનતા હોય ને, ઠાકોરજીને માનતા હોય તો ઠાકોરજીનું ધ્યાન કરવું, શ્રીનાથજી બાવાને માનતા હોય તો શ્રીનાથજીનું ધ્યાન કરવું, કોઈ નારાયણ ભગવાનને માનતા હોય તો નારાયણનું ધ્યાન કરવું, પછી માતાજીને માનતા હોય તો માતાજીનું ધ્યાન કરવું. જે સ્વરૂપ તમે જેને માનતા હોય એનું ધ્યાન કરવું. એટલા માટે ભાગવતમાં પેલા શ્લોકમાં બતાવ્યું કે સત્યમ પરમ ધીમહી. ભગવાન કેવા છે? સત્ય સ્વરૂપ છે. આવા સત્ય સ્વરૂપના ચરણમાં વંદન કરી અને ત્યાર પછી બીજા શ્લોકની અંદર કહે છે કે હે ઋષિઓ, ધર્મા પ્રોજિત કેત્રવોત્રય પરમો નિર્મત્સરાણામ સતા વૈદ્યમ વાસ્તવમત્ર વસ્તુ શિવદા તાપત્રયોન્મૂલનમ. શ્રીમદ્ભાગવતે મહામુનિકૃતે કિં વા પરેરીશ્વર સદિયો યાદ્યવરુધ્યતેત્ર કૃતિભિઃ શુશ્રૂષુભિસ્તત્ક્ષણા. બીજા શ્લોકની અંદર કહ્યું છે કે હરેક વ્યક્તિએ પોતાના ધર્મનું પાલન કરવું. ભગવાન કેવા છે? જેનાથી આ જગત ઉત્પન્ન થયું, જેનાથી પાલન પોષણ થાય, જેમાં લય થાય, જેમ ઘડામાં માટી અને સોનામાં આ કુંડલમાં કનક રહેલું છે, એમ ભગવાન કેવું ચારે બાજુ રહેલો છું. અને જે શુદ્ધ જ્ઞાન સ્વરૂપ છે, જે સ્વયં પ્રકાશિત છે, જેણે આ વેદનો વિસ્તાર કર્યો, જેને બ્રહ્માજીના હૃદયમાં જઈ આ સૃષ્ટિનું સર્જન કર્યું, એવા પંચભક્તની આ સૃષ્ટિ, ઇન્દ્રિયોની સૃષ્ટિ અને દેવતાઓની સૃષ્ટિ જે અસત્ય છે છતાં પણ ભગવાનની માયાથી સત્ય ભાસે છે. આ ભૂત, ભવિષ્ય અને વર્તમાન આ બધાય કાળની અંદર જે વિદ્યમાન છે એવા પરમાત્મા. આ જગત હતું નહીં ત્યારે હું ભગવાન નતા? ભગવાન હતા. ભગવાનથી જ આ બધું બન્યું છે. અને હરેક વ્યક્તિએ પોતાના ધર્મનું પાલન કરવું. બધાના ધર્મ જુદા જુદા બતાવ્યા, બધાના ધર્મ જુદા જુદા છે. બ્રાહ્મણનો ધર્મ તો કે કાયમ માટે ઉઠી નાય ધોઈ સંધ્યાવંદન કરવા, ગાયત્રીનો જપ કરવો અને સંયમ રાખવો, ક્રોધ કરવો નહીં. આ બ્રાહ્મણના લક્ષણ છે. વેદ અધ્યયન કરવું, કાયમ માટે વેદોને વાંચવા, ઉપનિષદ વાંચવા, આ બધા બ્રાહ્મણના ધર્મ છે. કોઈ પણ માણસ એમ કે પગે લાગીએ ગોર બાપા તો કે આશીર્વાદ બાપ, તારું કલ્યાણ થાય. આ બ્રાહ્મણના નિયમ છે. પછી ક્ષત્રિયોના નિયમ બતાવ્યા. ક્ષત્રિયોને ગૌ બ્રાહ્મણ પ્રતિપાળ, ગાય બ્રાહ્મણની સેવા કરવી, બધાની રક્ષા કરવી, એ ક્ષત્રિયોના ધર્મ છે. વૈશ્યના ધર્મો બતાવ્યા કે ભાઈ વેપાર કરવો. વેપાર કરવો પણ કઈ રીતે કરવો કે 1 રૂપિયાનો માલ આવ્યો હોય તો 1.25 રૂપિયામાં બેસવો, પાવલું વધારે લેવું, પછી 1.25 ન લેવા સીધા. એ વૈશ્યનો ધર્મ છે. અને શૂદ્રના ધર્મ છે કે 3 વર્ણની સેવા કરવી. 3 વર્ણની સેવા કરી અને જે મળે એમાં સંતોષ રાખવો. આ શૂદ્રના વર્ણ છે. આપણા શાસ્ત્રની અંદર બધાયના વર્ણન બતાવ્યા, બધાયના ધર્મનો કઈ રીતે પાડવા એ બતાવ્યું. તો અહીંયા ભાગવતની અંદર બીજા શ્લોકની અંદર કહ્યું છે કે ધર્મ પ્રૌજિત કેતવઃ.